મળે નહીં તમને એવી કે ભ્રમની પણ કેટલીક આપણે બાળપણમાં લઈ લીધી હોય. તો એ હું અને આઈ ઓલવેઝ ઓન ધીસ કરીના કપૂર વાળા સોંગ કે આપણને બન્યા પછી ભગવાને સંકેત નાખ્યું કે આમ હવે નહીં મળે. તો ભાવનગરમાં ભણવા ગયો 2007માં. હું 8મું ધોરણ જ્યારે ભણતો અને બધા હું જઈ ગઈ મોડી 8 વાગે. 8 વાગે ગયા હતા જાગવામાં. જાગી મસ્ત નાઈ ડ્રેસ થઈ અને હવે રેડી થઈ ગઈ છું. કઈ થઈ ગયું જો કઈ કામ થાય એમ છે ને એટલે આપણે સીધા ઓફિસે નીકળીએ છીએ કારણ કે લેટ થઈ ગયું છે આજે એટલા માટે. આપણે ખાલી રેડી થઈને ઉભા રહી ગઈ અત્યારના સીધા નાસ્તો ચા પી દીધો છે. તો નીકળી ગયા છીએ આપણે ઓફિસે જવા માટે. આજનું વાતાવરણ તો જો વરસાદ આવી જાય એવું જ છે. બધી જગ્યાએ આવી ગયું ભાઈ આપણે રાજકોટ તો એવા થઈ જાય લાગે એવું. હલ્યો તડકો આવી ગયો એટલી વારમાં તો પહોંચી ગઈ ઓફિસે ના ઉપર જાય એટલી જ વારે પછી કામ કરવા માંડવા. ખુલતું નથી. Cancel kok harus coba. Ada itu lah. Kebun ni. Naik sesuatu. તો હું આવી ગઈ છું થોડીક વાર બ્રેક લેવા માટે અને આજે તમારા લોકો માટે એક સરપ્રાઈઝ શું છે ને હું તમને 2 વાગે બતાવીશ શું છે. બસ બાકી હવે આપણે થોડોક નાનો બ્રેક લેવાનો. જમવાનું કઈ છે નહીં આજે. આજથી જમવાનું બંધ કરી દીધું નીંદર આવે ને એટલે હવે આપણે મસ્ત શાંતિથી બેસી ગયા થોડીક વાર ફોન જોઈ લે માઇન્ડ ફ્રેશ કરી લઈએ પછી 2 વાગે ડાયરેક્ટ આપણે તમને સરપ્રાઈઝ બતાવશું. એ સરપ્રાઈઝ શું છે જોઈએ તમને લોકોને કેવી મજા આવે છે સરપ્રાઈઝ છે. કાંઈ નહીં બોલવું આજે. હતા બોલાય નહીં. કોણ લીધું? એ બધા ચેટિંગ વાળા છે. ચેટિંગ કરશે ત્યારે તો ગળેથી કોડી ઉતરે નીકળે કાંટા ખૂચે ને એમ ખૂચે બધું એને. એ બધું બહુ જ કોમન છે. તો જે મારું પાલીતાણા તાલુકાનું લાખાવડ ગામ ભાવનગર જિલ્લાનું અને અમારે ત્યાં એક જ હતો એ તો સસલાનો સ. ઈજ શંકર ને ઈજ સતરી ને ઈજ સકલી ને ઈજ સકોરું. એટલે હું ગામમાં તો બધે પ્રાથમિક શાળામાં લાખાવડ પ્રાથમિક શાળા જેમાં 1 થી 7 ધોરણને ભેગા કરો તો 120 ની સંખ્યા થાય. હવે આટલી આવડી નાની શાળા એક જ શિક્ષક પણ સ્ટોરી ટેલિંગમાં બાળપણ મોટું થયું એટલે એના કારણે જુદા પ્રકારનો કોન્ફિડન્સ હતો કે આપણે તો બોલવા ઉભા થઈને શશી તરુણ બેસી જ જશે. તો એવો એક કોન્ફિડન્સ છે. માર્કેટમાં ટેબ્લેટ મળે નહીં તમને એવી કે ભ્રમની પણ કેટલીક આપણે બાળપણમાં લઈ લીધી હોય. તો એ હું અને આઈ ઓલવેઝ ઓન ધીસ કરીના કપૂર વાળા સોંગ કે આપણને બન્યા પછી ભગવાને સંકેત નાખ્યું કે આમ હવે નહીં મળે. તો ભાવનગરમાં ભણવા ગયો 2007માં. હું 8મું ધોરણ જ્યારે ભણતો અને જી આવવાનું હતું સરપ્રાઈઝ આપો એ આવી ગયા છે અને પૂરું પણ થઈ ગયું છે ને આપણે હવે પાણી પીવા આવી ગયા હી અને બેસી છીએ પાછા કન્ટિન્યુ કામ કરવા માટે. એને તો આવવાનું તો આવીને વહી ગયા છે. બસ આ સરપ્રાઈઝ તમારા માટે નાનું હતું. આપણે બધે લાઈટ બંધ કરી અને નીકળવાની કરીએ છીએ કારણ કે આજે કોઈ ઓફિસમાં છે નહીં. બધા પોતપોતાના કામ માટે બહાર ગયા છે. હું બસ મારી સિસ્ટમ ને બધું બંધ ઓલરેડી થઈ જ ગયું છે અને નીકળું જ છું હવે. શું ભજવાનું શનિવાર રજા કાલે ચાલો. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે ને મસ્ત પુલ ચડી ગયા. અડધે પોગી ગયા. ગરમી પણ સારી થઈ એટલે મેં શેરડીનો રસ પી રહ્યો પણ એવો ટાઈમ નથી હવે એટલે ઘરે મળીએ સીધા. તો
તો પહોંચી ગઈ છું ઘરે, અને ઘરે આવીને મસ્ત નાઇટ ડ્રેસ હોય રેડી થઈ ગઈ છું, અને હવે બેસું છું મસ્ત ઠંડી થઈ જમવા. લગભગ કેરીનો રસ હશે આજે, કારણ કે મારો ભાઈ ગીરથી લઈ આવ્યો છે 2 પેટી. મસ્ત કેરીનો રસ ને રોટલી ખાઈ લઈએ, મજા કરીએ. તો આપણે બેસી ગયા છીએ મસ્ત. બાજરાનો રોટલો ચૂરમું કર્યું છે, કાકડી છે, અહીંયા બહુ બધા અથાણા છે અલગ અલગ, અહીંયા કેરી છે. રસ નથી પણ આજે કેરી સુધારીને ખાવાની છે. તો મસ્ત આરામથી જમી લઈએ ટીવી જોતા જોતા. નવરી દાદુ એમ કરાય. મસ્ત જમી દાદુબેન રમાડી થોડીક વાર, અને હવે તો ઘરે મૂકી આવી છું એને, કારણ કે અમારે એડિટ કરવું હતું. એ બેન તો નવરા હતા, કારણ કે જઈ ગઈ છે એટલે હવે એને તો જઈ ગઈ હોય એટલે આપણે હોવાનો ટાઈમ ને એના જાગવાનો ટાઈમ ફિક્સ જ છે. છોકરાઓનું નાના હોય એટલે હવે આપણે એડિટ કરશું ને. આજ તો મોડે સુધી સિરિયલ જોવાનું નક્કી કર્યું છે આપણે, શનિવાર છે એટલે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.